જુઓ, કોઈ એક વિધાનસભા હોય ને, એક વિધાનસભા, એમાં ખાલી એક જ ધારાસભ્ય બની શકે. એક લોકસભામાં ખાલી એક જ સાંસદ સભ્ય બની શકે. પણ એ જ વિધાનસભાના અંદર 100, 200, 500, 1000 લોકો સારામાં સારી સરકારી નોકરી કરી શકે. એ જ લોકસભાના અંદર 5000, 10,000 લોકો સારામાં સારી સરકારી નોકરી કરી શકે, સારામાં સારી જગ્યાએ ધંધો રોજગાર કરી શકે. અને એટલા માટે હું કહું છું કે સાહેબ, તમે જેટલા લોકોના આપણો સમાજ જેટલો ધારાસભ્ય અને સાંસદ સભ્યો બનાવવા માટે રસ લે છે, પ્રયત્ન કરે છે, મહેનત કરે છે, સમય ફાળવે છે, એનો જો 50% સમયે જો આપણા સમાજના અનામતનો લાભ અપાવવા માટે અનામત વર્ગીકરણ કરાવીશું, શિક્ષાને રોજગાર અપાવીશું, તો જે લાભ થશે એની કોઈ સીમા નહીં હોય. બનાસકાંઠાના અંદર ઠાકોર સમાજના વ્યક્તિ આજ સુધી સાંસદ સભ્ય નહોતા ચૂંટાતા. ઠાકોર સમાજ ભેગો થયો અને એને જ્ઞાનીબેનને ત્યાં આગળ સાંસદ સભ્ય બનાવ્યા. મને બહુ આનંદ છે. પણ હું એમ કહેવા માગું છું કે જો આપણે મહેનત કરીએ, બનાસકાંઠા આખું ભેગું થઈ જાય, બનાસકાંઠા આખું જન આંદોલનમાં ભાગ લે, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ બધા આપણે ભેગા થઈએ, મોરબી, તો આપણે ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં લાવી શકીએ. જેમ આપણે એક સાંસદ બનાવી શકીએ છીએ, આપણે એવી રીતે 100 એક ક્લાસ 1 ટુ અધિકારી કેમ ના બનાવીએ? આપણે 50 ડીવાયએસપી, 50 ડેપ્યુટી કલેક્ટર કેમ ના બનાવીએ? આપણે 50 અધિકારીઓ કેમ ના બનાવીએ કે જે ક્લાસ 1 સારામાં સારા ડૉક્ટર બને, કે જે સારામાં સારી રીતે પોતાના સમાજની સેવા કરવા માટે સિંચાઈ વિભાગમાં, ખેતી વિભાગમાં કામ કરે? હું એટલા માટે તમને કહું છું કે જો આપણા સમાજને ખરેખર મહેનત કરવાની જરૂર હોય તો એ આપણા સમાજમાં ઓબીસી અનામત વર્ગીકરણ કરાવવાની અને અધિકારીઓ અને સારામાં સારું શિક્ષણ અપાવવાની, અને એના માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. અને આપણા સમાજ માટે ખૂબ જરૂરી છે.